ગાંધીધામ ખાતે ગઈ તારીખ 21 જુલાઈના રોજ વેપારીનું અપહરણ કરીને 5.55 કરોડની ખંડણી વસૂલ્યાની ચકચારી ઘટનામાં ભુજના એક યુવાન સહિત આદિપુરના 2 યુવાનો મળી 3 સૂત્રધારોની ધરપકડ. ગાંધીધામ ખાતે ગઈ તારીખ 21 જુલાઈના રોજ બનેલી ચકચારી અપહરણ અને ખંડણીની ઘટના સંદર્ભે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ અને એલસીબી શાખાએ વધુ 3 નામચીન યુવાનોની ધરપકડ કરી તેમની પાસેથી ₹28,98,000 રોકડ સહિત ₹30,88,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે વિનીત લક્ષ્મણભાઈ જાદવાણી સિંધી, જે રહે આદિપુર, મૂળ રહે શીલજ, અમદાવાદ, અનમોલ આનંદ નંદા ભાનુશાળી, જે રહે આદિપુર અને વિશાલ ધનરાજ ગોસ્વામી, જે રહે પ્રમુખ સ્વામીનગર, ભુજવાડાની ધરપકડ કરી છે. ગાંધીધામ પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે ગઈ તારીખ 21 જુલાઈના રોજ થોડા દિવસે અંજાર તાલુકાના વર્ષામેડી ખાતે રિવેરા એલિજન્સ 3માં રહેતા અને ગાંધીધામના આસોપાલવ આર્કેટમાં નેવેક્સ કન્ટેનર લાઇન નામની ઓફિસ ધરાવતા દિલીપ ગોકલદાસ મજેઠિયા પોતાની ઓફિસે જવા નીકળ્યા હતા. ત્યારે ઓફિસની નીચે સફેદ કલરની સ્વિફ્ટ ડિઝાયર કારમાં આવેલા ઇસમે તેમને બોલાવી મિત્ર હર્ષ સહદાતપુરી પાસેથી નાણાં લેવાનું કહી પોતાની કારમાં આવવા જણાવી ઉઠાવી ગયા હતા. દિલીપ મજેઠિયાને કારમાં ઉઠાવી જવાયા બાદ સપનાનગર વિસ્તારમાં આવેલ એક બંધ મકાનમાં લઈ જવાયા બાદ પ્લાસ્ટિકની દોરીથી તેમને બાંધી ધોકાથી માર મારી ગળા પર છરી રાખી ખંડણી માગવામાં આવી હતી અને શરૂઆતમાં દિલીપ મજેઠિયા પાસેથી 20 લાખની ખંડણી માગવામાં આવ્યાની હકીકત સામે આવી હતી, પરંતુ તપાસમાં વધુ કેટલીક ચોંકાવનારી હકીકતો સામે આવી છે. આ પ્રકરણમાં આરોપીઓએ દિલીપ મજેઠિયા પાસેથી ખંડણી વસૂલ્યા બાદ તેમની ઓફિસ પાસે છોડી દીધાનું બહાર આવ્યું હતું. આ ચકચારી પ્રકરણમાં અગાઉ પકડાયેલ હર્ષ સહદાતપુરી સહિતના 7 જેટલા આરોપીઓની પૂછપરછમાં એવી ચોંકાવનારી હકીકત સામે આવી હતી કે આરોપીઓએ દિલીપ મજેઠિયાને બંધક બનાવ્યા બાદ તેમના દુબઈ સ્થિત ભાઈને વોટ્સએપ કોલ કરી ભાઈને છોડાવવા માટે $5,84,500 એટલે કે $5,55,27,500 ભારતીય રૂપિયા થાય એ યુએસડીટી મારફત ટ્રાન્સફર કરાવાઈ હતી, જે પૈકી 28,98,000ની રકમ યુએસડીટી મારફત દુબઈથી દુબઈ કિંગ નામના વ્યક્તિને ટ્રાન્સફર કરાઈ હતી. જે રકમ આંગડિયા મારફત 3 આરોપીઓ એવા વિનીત લક્ષ્મણ જાદવાણી, જે રહેવાસી આદિપુર, અનમોલ આનંદકુમાર નંદા ભાનુશાલી, જે રહેવાસી આદિપુર, અને વિશાલ ધનરાજ ગૌસ્વામી, જે રહેવાસી પ્રમુખ સ્વામીનગર, ભુજવાડાને આ રકમ મળી હોવાની હકીકત ખુલ્યા બાદ પૂર્વ કચ્છ એલસીબી પોલીસની ટીમ અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસે 3 આરોપીઓ એવા વિનીત જાદવાણી, અનમોલ નંદા અને વિશાલ ગૌસ્વામીની ધરપકડ કરી લીધી છે. ગાંધીધામ એલસીબી પીઆઈ જેએમ વાળા, ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમજે રાઠોડ અને તેમની ટીમે પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષક સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે ગાંધીધામની આ અપહરણની ચકચારી ઘટનામાં અત્યાર સુધી લગભગ 10 જેટલા ઇસમો પકડાઈ ચૂક્યા છે, જેમાં દિલીપભાઈનું અપહરણ કરવામાં ભૂમિકા ભજવનાર જાવેદ હજુ હાથમાં આવ્યો નથી. આ ઘટનાએ કચ્છભરમાં ચકચાર સર્જી છે. છેલ્લે આ પ્રકરણમાં પકડાયેલા 3 યુવાનોની ધરપકડને લઈ આ પ્રકરણમાં હજુ વધુ કેટલાક ધડાકા ભડાકા થવાની શક્યતા જોવાય છે. વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની, ભારતના 8 વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ગોર, ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી, ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી 2024માં જીતની હેટ્રિક કરશે તેવી 12 વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી, મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ, રાજકોટ, જામનગર, ગાંધીધામ અને ભુજમાં 20,000થી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો. જ્યોતિષી શંકર ગોર. સંપર્ક કરો 9909602928. એડ્રેસ નોંધી લેશો. ટીના હાઉસ, ડોક્ટર ભાણજી સ્ટ્રીટ, છઠ્ઠી બારી, રિંગ રોડ, ભુજ, કચ્છ.
મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ. અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો, હોટેલવેર, કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં. ડિનર સેટ, મિક્સર, પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ. સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં. મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ. એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે. નંબર નોંધી લેશો. જગદીશભાઈ પટેલ, 9221870713, 022 6674 7625. મારુતિ જોગડે, 9930864095. વેબસાઇટ www.thebombasteel.com. અમારું સરનામું નોંધી લેશો. બોમ્બે સ્ટીલ, શોપ નંબર 16-18, ગોડીજી બિલ્ડિંગ, તાંબા કાંટા, પાયગુની, કાલબા દેવી રોડ, મુંબઈ 400003, મહારાષ્ટ્ર.